મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ પાણંદરો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। લખપત તાલુકા પંચાયત મિશન મંગલમ અને કપુરાશી ફુલરા કોરિયાણી સોનલપર નવાનગર પાણંદરોની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય સખી મંડળની મહિલાઓના હસ્તે કરીને કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો। કાર્યક્રમમાં અધ્યક્ષ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના જિલ્લા વિકાસ મેનેજર નીરજકુમાર સિંઘ રહ્યા હતા। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજના હેડ, સાગર એરપોર્ટ ઓથોરિટી ભુજ, સુજલોનના CSR મેનેજર, એકતા વિકાસ સમિતિ પાણંદરોના મંત્રી, મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ પાણંદરો પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનનું શાબ્દિક સ્વાગત રમીલાબેન પટેલે કર્યું હતું। મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સખી મંડળની બહેનોએ સન્માન કર્યું હતું। મેનેજર નીરજકુમાર સિંઘે સખી મંડળની મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। સખી મંડળ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ જોતા આનંદ વ્યક્ત કરાયો હતો। છેવાડાના વિસ્તારમાં ઘરની જવાબદારીઓ સાથે મહિલાઓ ઘરે બેઠા રોજગાર મેળવી રહ્યા છે, તો વધારે રોજગારી માટે માહિતી આપી હતી। રોજગાર સાથે બાળકોને શિક્ષણ પર ભાર મૂક્યો હતો। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મદદરૂપ થવા સખી મંડળને ખાતરી આપી હતી। મિશન મંગલમ લખપત અને સાજીરો ફાઉન્ડેશન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજનો સાથ સહકાર મળ્યો તે બદલ સંસ્થાઓ આભાર વ્યક્ત કર્યો હતો। મહિલાઓ માટે વિશેષ આયોજન કરીને આગળ લાવવા માટે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ પાણંદરો કામ કરી રહ્યું છે તેવું જણાવ્યું હતું। ભરતકામમાં વિજેતા થયેલી બાલિકાઓ તેમજ સખી મંડળની બહેનોને સાજીરો ફાઉન્ડેશન દ્વારા ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કચ્છ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લખપત તાલુકામાં અમારી પોલિસી આપેલી છે ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર, ત્યાં અમે ઉજવી રહ્યા છીએ। જેના પ્રમુખ રમીલાબેન અને મીનાબાનો બહુ સાથ સહકાર રહ્યો। જેમાં આપણે જાણીએ છીએ કે મહિલા દિવસ છે એટલે ચોક્કસપણે આપણે આમાં મહિલાઓને આગળ વધારવા માટે એમને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજ્યું છે। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હંમેશાથી હસ્તકલા અને હાથશાળથી જોડાયેલ કારીગરોને સપોર્ટમાં રહ્યું છે। તો અહીંયા જે ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર છે એમાં વધારે પડતા મહિલાઓ જ છે જે બહેનો ભરતકામની અંદર બહુ સારી એવી ફાવટ ધરાવે છે। તો આજે એક જે અમારા માટે હાઇલાઇટ જે હતું એ રહ્યું કે છેલ્લા 6 મહિનામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત બહેનોને વધુમાં વધુ રોજગારીના સોર્સિસ ઊભા કરવામાં આવ્યા હતા। અને આજે બહેનો દ્વારા એ જાણવા મળ્યું કે છેલ્લા અમે 30 વર્ષમાં ભરત ગૂંથણથી જેટલું નથી કમાણા એટલું અમે આ 6 મહિનામાં કમાણા છીએ। તો મને લાગે છે કે આ મહિલા જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એની હકીકતમાં ઉજવણી થઈ રહી છે। હું આ બધા બહેનોને ફરીથી અભિનંદન પાઠવું છું અને આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું। પહેલા તો અમારે બચત મંડળ હતા જે પાણંદરો ગામની અંદર, તો એક બચત મંડળની લેવડ દેવડ એવી રીતના અમે કરતા। પણ જ્યારથી અમે મિસલમ મંગલમ સાથે જોડાયા, જે આપણા તાલુકામાં છે ઓફિસ મેન, અને એમને પછી જે હમણાં 5 મંડળનો વીઓ બનાવી આપ્યો। અને વીઓમાં જે જિલ્લા દ્વારા જેમ કે ભાવિન સર દ્વારા જે મિસલમ મંગલમની ટીમ દ્વારા અમને જે 7.5 લાખની ગ્રાન્ટ ફાળવી છે, તો એમાં અમારા બહુ જ બહેનોના સારા કામ થઈ રહ્યા છે। જેમ કે પશુપાલનની જરૂર હોય, બહેનોને સિલાઈ મશીનની જરૂર હોય કે ખેતીવાડીમાં પણ કાંઈક સાધનોનો ઉપયોગની જરૂર હોય, તો જે ગ્રાન્ટ છે એ અમે બહેનો એક સરખ સંપ કરી અને જ્યાં બહેનોને જરૂર હોય છે ત્યાં અમે અપાવી છે। અને જિલ્લા ઉદ્યોગ જે આપણે જિલ્લો છે એમાં ભાવિન સર છે એમનો પણ અમને સારો એવો સપોર્ટ છે। જેમ કે અત્યારે અમારે આ બધી જરૂર હતી જે કેન્ટીનની, તો થોડુંક એમનામાં એ અમને ફાળો આપ્યો છે। અને હજી પણ અમારી એવી ઈચ્છા છે કે અમારે મોટા પાયે આ જે તાલીમ સેન્ટર છે એને ઊભું કરવું છે। એટલે જિલ્લા દ્વારા પણ થોડીક અમારે માંગણી છે જ કે ભાવિન સર થોડુંક મદદ કરી શકે, જેમ કે બહેનોને પગભર કરી શકે। તો અને બીજું જિલ્લાની ઈ પણ છે કે જે બેંક દ્વારા અમને સરળતાથી લોન નહોતી પડતી, તો જ્યારથી અમારા બચત મંડળ અને સખી મંડળ ચાલુ થયા છે ત્યારે બેંક પણ અમને સરળતાથી લોન આપે છે। એમના ડોક્યુમેન્ટ છે એ બધા મિસલમ મંગલમના જે આપણા છે, જેમ કે સેજો એકને સોંપેલો હોય છે, મહેન્દ્રસિંહ છે કે કાજલબેન છે કે પછી મેનમાં આમદભાઈ છે કે, તો એ પણ અમને એવો સારો એવો સપોર્ટ કરે છે કે જે અમારું બેંકનું કામ ડાયરેક્ટ નતા થતા, તો અત્યારે જે મિસલમ મંગલમ દ્વારા જે કામો થાય છે તો એનાથી પણ અમે બહુ ખુશ છીએ।